મહિલાઓની સુરક્ષા મુદ્દે કામકાજના સ્થળે જાતીય સતામણી વિરોધી કાયદા અંગે સેમિનાર યોજાયો। એનજીએસ કેમ્પસ કુલેદામ મ્યુઝિયમ હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી રોકથામ પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 અંતર્ગત સેમિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું। આ સેમિનારનો હેતુ પ્રવૃત્તિઓ અને કાર્યરત મહિલાઓને કાયદાકીય જાગૃતિ આપવા તથા સુરક્ષિત કાર્યસ્થળ સુનિશ્ચિત કરવાનો હતો। કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી મેઘાબેન ગોસ્વામી, મહિલા પોલીસ સ્ટેશનમાંથી પીઆઈપીપી મેણાત સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, એડવોકેટ દર્શનાબેન પટેલ, લો કોલેજની પ્રોફેસર અવનીબેન આલ, પ્રોફેસર લીલાબેન સ્વામી સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ ઓએસસી, ડીએચડબલ્યુ 181 અભયમ, પીબીએસસી અને વીએમકે સ્ટાફ ઉપસ્થિત રહ્યો। પ્રારંભમાં આશાબેન પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા। ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા। એડવોકેટ દર્શનાબેન પટેલે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 હેઠળના મહત્વની કાયદાકીય જોગવાઈ, ફરિયાદ કરવાની પ્રક્રિયા, આંતરિક સમિતિની રચના તથા સજા સંબંધિત મુદ્દા પર માહિતી આપી। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિએ બાળ સુરક્ષા બાબતે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી। જિલ્લા મહિલા અધિકારી શ્રીમતી મેઘાબેન ગોસ્વામીએ મહિલા કલ્યાણ સંબંધિત યોજના પર પ્રકાશ પાડ્યો। પ્રોફેસર અવનીબેન આલ દ્વારા સંબોધન આપતું જણાવ્યું કે જાતીય સતામણી સામે કાયદાકીય જાગૃતિ એ મહિલાઓના હકની રક્ષા માટે અગત્યની છે। કાર્યક્રમનું સમાપન આશાબેન પટેલે આભાર વિધિથી કર્યું। અંતે સમૂહ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે।